નમસ્કાર મિત્રો, હું છું A.K. પંચાસરા, લેક્ચરર ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, શિવસા પોલિટેકનિક, સુરેન્દ્રનગર. ફરીથી આપણે ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટમાં ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ્સ એ ટોપિક ભણી રહ્યા છીએ, જેની અંદર અગાઉના લેક્ચરમાં આપણે બેચ ઓપરેટિંગ સિસ્ટમ અને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણે સમજી ગયા મિત્રો. બેચ ઓપરેટિંગ સિસ્ટમનો ડ્રોબેક પણ આપણે ડિસ્કસ કર્યો. એ ડ્રોબેકને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઓવરકમ કઈ રીતે કરે છે એ પણ આપણે ડિસ્કસ કર્યું. રાઈટ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ સીપીયુ. સીપીયુનું મેક્સિમમ યુટિલાઇઝેશન જે છે, દેટ ઇઝ ધ primary objective of multi-programming operating system. Today we will learn about the time sharing operating system. So let us start time sharing operating system. આપને ખ્યાલ છે એ પ્રમાણે કે ટાઈમ શેરિંગ એ નામ ઉપરથી જ આપણને થોડો ઘણો આઈડિયા આવી જાય છે કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જે ટાઈમને શેર કરે છે. કંઈક એ પ્રકારનો કન્સેપ્ટ જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇમ્પ્લિમેન્ટ થતો હશે તેને આપણે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ એવું કંઈક સમજી શકીશું. ઇટ ઇઝ અ લોજિકલ એક્સટેન્શન ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. આમ જોવા જઈએ તો મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનું લોજિકલ એક્સટેન્શન જે છે દેટ ઇઝ નથિંગ બટ ધ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પણ ટાઈમ શેર થાય છે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ટાઈમ શેર થાય છે. ટાઈમ શેરિંગ ઇઝ અ ટેકનિક વિચ એનેબલ્સ મેની પીપલ લોકેટેડ એટ વેરિયસ ટર્મિનલ્સ ટુ યુઝ a particular computer system at the same time. આ સેન્ટેન્સનો મિનિંગ એવો થાય છે કે ઘણા બધા પીપલ એટલે કે ઘણા બધા યુઝર્સ કે જે અલગ અલગ સિસ્ટમ ઉપર કામ કરતા હશે અને એ અલગ અલગ જગ્યા ઉપર બેસી અને કોઈ પણ એક જ કમ્પ્યુટર સિસ્ટમ ઉપર એ સાયમલ્ટેનિયસલી વર્ક કરતા હશે. તો હકીકતમાં જોવા જઈએ તો દરેક યુઝરને એવું ઇલ્યુઝન થશે કે એ યુઝર પોતે જ એ કમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરે છે, પણ હકીકતમાં સેમ કમ્પ્યુટર સિસ્ટમ જે છે દેટ ઇઝ ડિવાઇડેડ ઓર વી કેન સે યુઝડ બાય મેની નંબર ઓફ યુઝર્સ, રાઈટ? બટ ઓલ ધ યુઝર્સ આર યુઝિંગ ધ સેમ કમ્પ્યુટર સિસ્ટમ ઇન ધ ટાઈમ શેરિંગ ફેશન. ઇટ પ્રોવાઇડ્સ ડાયરેક્ટ ઇન્ટરેક્શન બિટવીન યુઝર એન્ડ સિસ્ટમ. યુઝર અને સિસ્ટમ, અહીંયા સિસ્ટમ એટલે આપણે કમ્પ્યુટર સિસ્ટમ સમજવાનું છે. યુઝર અને કમ્પ્યુટર સિસ્ટમની વચ્ચે ડાયરેક્ટ ઇન્ટરેક્શન પ્રોવાઈડ કરે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. વોટ હેપન્સ ઇન કેસ ઓફ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ? મલ્ટિપલ જોબ્સ આર એક્ઝિક્યુટેડ બાય સ્વિચિંગ ધ સીપીયુ બિટવીન ધેમ. અહીંયા સ્વિચિંગ ધ સીપીયુનો મતલબ થાય છે સીપીયુ તો કમ્પ્યુટર સિસ્ટમમાં એક જ છે, પણ ઘણા બધા પ્રોગ્રામ્સ મેઇન મેમરીમાં પડેલા હોય છે, લાઈક મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. અને એ બધા જે પ્રોગ્રામ્સ છે અથવા તો પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ ટર્ન બાય ટર્ન એક્ઝિક્યુટ થશે અને દરેક પ્રોસેસ અથવા પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે એને સીપીયુ અસાઇન કરવામાં આવશે. This is the concept of time sharing operating system. CPU time is shared by different processes, so it is called as time sharing system. Time sharing શું કામ કહેવામાં આવે છે? કારણ કે CPU જે છે એનો ટાઈમ જે છે એ અલગ અલગ પ્રોસેસ વચ્ચે શેર કરવામાં આવે છે. આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ પ્રોસેસને એક્ઝિક્યુટ થવું હોય અથવા તો રન થવું હોય તો એ પ્રોસેસની પાસે સીપીયુ હોવું કમ્પલસરી છે. ટાઈમ સ્લાઇસ ઇઝ ડિફાઇન્ડ બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ ફોર શેરિંગ સીપીયુ ટાઈમ બિટવીન પ્રોસેસીસ.
ટાઈમ સ્લાઇસ એટલે કે સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ, જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમની ભાષામાં ટાઈમ ક્વોન્ટમ પણ કહીશું. તો ટાઈમ સ્લાઇસ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ ડિફાઇન કરે છે કે કેટલા સમય માટે સીપીયુ પર્ટિક્યુલર પ્રોસેસ પાસે રહેવું જોઈએ. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ. આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હવે આપણને એવું થતું હશે કે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ એટલે શું? તો મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ એટલે એવી ઓપરેટિંગ સિસ્ટમ that is able to execute more than one task in the computer system. જો એ આપણે સમજવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક ટાસ્ક મેનેજર આપણને દેખાય છે. ટાસ્ક મેનેજરની અંદર તમે જોશો તો ફાઇલ, ઓપ્શન અને વ્યૂ છે, એની નીચે પ્રોસેસીસ, પરફોર્મન્સ, એપ્લિકેશન હિસ્ટ્રી, સ્ટાર્ટઅપ, યુઝર્સ, ડિટેલ એન્ડ સર્વિસીસ, એવા બધા ટેબ્સ આવેલા છે. તો અહીંયા આપણે જે કાંઈ પણ લિસ્ટમાં જોઈ શકીએ છીએ, જે હું સ્ક્રોલ કરું છું એ પ્રમાણે આપણને લિસ્ટ ઓફ પ્રોસેસીસ દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કરન્ટલી ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, ટાસ્ક મેનેજર, આ બધી પ્રોસેસીસ રાઇટ નાવ એક્ઝિક્યુશનમાં છે. એની સાથે સાથે બીજી ઘણી બધી પ્રોસેસ એવી છે લાઈક એડોબ એક્રોબેટ સર્વિસ, એડોબ ફ્લેશ, એન્ટી માલવેર, એનીડેસ્ક, એપ્લિકેશન ફ્રેમ હોસ્ટ, કોમ સરોગેટ, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, રાઈટ, ગૂગલ ક્રોમ, ગૂગલ ઇનપુટ ટૂલ્સ. તો આવી ઘણી બધી પ્રોસેસીસ છે કે જે ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની સાથે પણ એક્ઝિક્યુશનમાં છે. તો એવી બધી પ્રોસેસ છે કે જે બેકગ્રાઉન્ડમાં ચાલે છે. એ બધી પ્રોસેસને આપણે બેકગ્રાઉન્ડ પ્રોસેસ કહીએ છીએ. અથવા તો એવી પ્રોસેસ કે જે કમ્પ્યુટર સિસ્ટમમાં બેકગ્રાઉન્ડમાં ચાલે છે એને ડેમન પ્રોસેસ પણ કહેવામાં આવે છે. મિત્રો, પ્રોસેસ વિશે વધારે ડિટેલમાં આપણે જ્યારે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરશું ત્યારે આપણે એમાં ડિસ્કસ કરીશું. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો કે સીપીયુ યુટિલાઇઝેશન કેટલું છે, મેમરીનું યુટિલાઇઝેશન કેટલું છે, ડિસ્ક યુટિલાઇઝેશન કેટલું છે એન્ડ સો ઓન. લિનોવો 7 નામના યુઝરથી લોગિન થયેલા છીએ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સર્વિસીસ કે જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક્ઝિક્યુશનમાં છે એ સર્વિસીસ પણ આપણે જોઈ શકીએ છીએ. રાઈટ મિત્રો, ફરી પાછા આપણે આપણા પ્રેઝન્ટેશન બાજુ આવીએ. The main difference between multi-programming system and time sharing system is that in case of multi-programming system, the objective is to maximize the CPU utilization, whereas in time sharing system, the objective is to minimize response time. મિનિમાઇઝ રિસ્પોન્સ ટાઈમનો મતલબ એવો છે કે જ્યારે કોઈ પણ એક ક્લાયન્ટ અથવા યુઝર દ્વારા જ્યારે કોઈ ટાસ્ક અથવા તો પ્રોસેસ માટે જ્યારે રિક્વેસ્ટ આવે છે તો એ રિક્વેસ્ટ આવી અને એ રિક્વેસ્ટનો રિસ્પોન્સ જ્યારે જે તે યુઝર અથવા તો ક્લાયન્ટ સુધી પહોંચે છે એ આખું જે સાયકલ છે દેટ ઇઝ કોલ્ડ ધ રિસ્પોન્સ ટાઈમ. અને કમ્પ્યુટર સિસ્ટમમાં જેટલો રિસ્પોન્સ ટાઈમ લો હશે અથવા તો જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે, that operating system is a good operating system. So time sharing operating system focuses on the minimization of response time. Examples we can see Multics, Unix, etc. These are the example of time sharing operating system. Right? મિત્રો, આજે આપણે ડિસ્કસ કર્યું ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમની કમ્પેરિઝન કરીએ આપણે મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે જે માઇનોર ડિફરન્સ આપણે કહી શકીએ છીએ, દેટ ઇઝ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ ફોકસીસ ઓન ધ maximum CPU utilization while time sharing operating system focuses on minimization of response time. I hope friends you understand this topic very well. Again, if you are feeling any difficulty, you can contact me. Next operating system
that is real-time operating system, that will cover in the next lecture. Stay home, stay safe. Thank you all.